ગુજરાતમાં બધું જ નકલી. આવું એટલા માટે કહી રહ્યા છીએ કે તમે જોયું હશે કે અત્યાર સુધી બધો નકલી ઘણો સામાન સામે આવ્યો છે. નકલી ખાતર, નકલી લિપ બામ, નકલી સિમેન્ટ અને હવે તો નકલી દવાઓ. અમદાવાદમાં નકલી દવાઓના રેકેટનો પર્દાફાશ થયો. શહેરના જાંગોદર અને કટવાડામાં નકલી દવાઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે આ ફેક્ટરીમાં બનાવટી એલોપેથિક અને અન્ય ઘણી દવાઓ બનાવવામાં આવતી હતી. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરે કહ્યું કે રાજ્યના નાગરિકોની જીવનજરૂરી દવાઓ અને ખોરાક શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે તંત્ર અને સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથિક ઘટકની મિલાવટ કરી એક્સપોર્ટ કરવાનું કૌભાંડ અને વગર પરવાને બનાવટી એલોપેથિક દવાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડી આશરે ₹31 લાખનો ભેળસેળવાળો નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કરાયો. 11 આરોપીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી.